કેમ છો બધા? મજામાં? હા. જય શ્રી કૃષ્ણ કરી દે. જય શ્રી કૃષ્ણ. સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ. સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને. જેમ કે તમને ખબર હશે કે અમે બધા ઉભો તારે માં દીકો ઉભો રે વાંચેલા મીટઅપમાં ગયા ને બધાને પ્રેઝન્ટ આપી તો એ બે દિવસ એમને એમ જ પડી ટૂંકમાં. છોકરા કાલુ ને આવ્યા ને મોહિયામાં કામ છે ખોલો કીધું હાલો આપણે ખોલવું. છોકરાને વધારે એક્સાઇટમેન્ટ હોય હવે આપણા જીવન તો શું ગિફ્ટ ખોલવાનું એક્સાઇટમેન્ટ હોય તો લગભગ તમારે તું આગળ ખોલે જ નાખીએ એટલે જરૂર નહીં પડે. તો કોણ ખોલે છે? મોઈ મને લાગે કે આ સાઈડ એનું ઓલું હજુ ઢાંકણું આ સાઈડ છે ઉભા રે તો ને આપણે ખોલીએ ગિફ્ટ. અરે પણ આલ પરી આથી ખોલ તું નાથી કોસે તું સ્યો ખોલો હાલો. લગભગ વસ્તુ અંદરથી હાજી નીકળે કે તૂટેલી એની કોઈ ગેરંટી છે નહીં. હવે શું નીકળે મારા ખ્યાલ સુધી કંઈક ભગવાનનું સિમ્બોલો છે. તમારો શું આઈડિયો કે ઓલું છે? સબી હાલો લખુભાઈ કેમ સબી નીકળે? મને એવું લાગે કે કંઈક પણ ટૂંકમાં યાદગીરી રૂપે એમ કે શું કહેવાય બ્લેસિંગ ટાઈપ હોઈ શકે. જેવું એ આપણે ખોલીએ. તમે ના આગે એટલે આકોર અમને દુખે છે પેટમાં તો થોડુંક આકોરાઈ પેટ દુખવાની દવા કરો. હાલો બેટા તમે ખોલો. બધાય થોડો હાથ દિયો. ના માંથી તમારા કામનું છે ને કોઈ વસ્તુ નીકળવાની ને તગડી પછી કે ઓય આ તો ગિફ્ટ ની ઓલું ઓલું છે શું કહેવાય છે અલાદીન નું ઓલું કે અલાદીન એવું હે ને અમારે કૃષ્ણ નું પેશન્સ પૂરું થાય ને આ તોડે કાઢે લેવું અમારે અરે પણ તમે ટેપ ખોલો હમાઈ બધા આવી રીતે કોઈ ગિફ્ટ નું હેપનિંગ નહીં કર્યું હોય જેમ અમે લોકો કરીએ છીએ. જાણે અમે કોઈ ગિફ્ટ જોયો જ તૂટે ગયો એ તૂટે તોડ લીધો. બસ પૂરી તમન્ના ઉભો રે. તુસી વાવ ઉભો રે. આમ હટે જા ખોલીએ આપણે આમ દૂર હટે જા મારો દીકો થોડો. હાલો ઉભા રહીજો. મને લાગે મારી ધારણા ખાસી નીકળે છે કે ભગવાન નું. હાલો આને ઉઠાડો. હાલો બધા ઉભા રહ્યો ધીમે ધીમે 1 2 3 કરો ઉભા રહ્યો. હાલો અરે મારું સિમિલર નીકળ્યું. મેં કીધું ભગવાન નું કઈ કહે શિવલિંગ જેવું તો નહીં. આ શિવલિંગ જ છે લાઈક ક્લોક છે. જે નીકળ્યું જે કરો બધા જે કરો ભગવાન ને તોસલી જે કર લે. જય શંકર ભગવાન મહાદેવ તોસી તો હે ને ગિફ્ટ માં મળ્યું છે શંકર ભગવાન ને શિવલિંગ સાથે ઘડિયાળ. ના અહીંયા તમે કઈક ઝાડવું કે શું કહેવાય ઓલા જેવું છે કે રાખી શકો. આ જે કાચમાંથી ખોલી ઘડિયાળ તો ખોલી લીધી પણ પછી અમારે એક ઘડિયાળ લેત છોકરા સેટ બાથડું થઈ ગયું તો ઘડિયાળ દેખલા ઉભી તો એક કે મારી ચાલે કોઈ ન થઈ. છોકરાને માયું ખિસકાણી હતી કાંધી મૂકે નામ નથી લેવું પાછી ઉતરાઈ છે. હા તો થેન્ક યુ. સૌથી પહેલાં તો જો કે આ વિડીયો એવી રીતે તમે 2 3 4 જે ભાગ છે એ જોઈ લીધા છે. ન જોઈ આવે તો જોવો અને તમારા જે કંઈ ફીડબેક હોય કોમેન્ટમાં જરૂરથી લખજો. તો પહેલી વાર જેમ કે મેં મારા પહેલાં ભગવત કીધું હતું થોડીક નર્વસનેસ હતી પણ ત્યાં ગઈ ને તો એમ થયું જ નહીં કે આપણે બધાને પહેલી વાર મળીએ કે બધાને પહેલી વાર જોઈએ. બધા એમ થાય કે આપણી વિડીયામાંથી બધા નીકળે ને હાંભે આવેગા જાણે આપણે બધા ઓળખીએ હોય એકબીજાને જાણીએ હોય તો બધાને એક બે સિવાય મને ઓળખતું જ ને પણ આ ગઈ પછી ખબર પડ્યા કે મને બધા તો નાના મોટા જે કોઈ પોતા એને થેન્ક યુ બધાને ખૂબ જ આનંદ થયો ખૂબ મજા આવી. અને સૌથી પહેલા મોટું થેન્ક યુ હમીરભાઈને કે કથા કર્યા. ભારત ગાર્ડન વાળા વિજયભાઈ ને રાજવીરભાઈ ને રમેશભાઈ થેન્ક યુ સો મચ. અને જો તમે પોરબંદર જતા હોય તો ભારત ગાર્ડનને મસ્ત વિઝિટ કરજો.
આપણું શું કહેવાય વાડી જેવું જ ખાવાનું જમવાનું એવું જ એટમોસ્ફિયર બધું આમ શું કહેવાય આપણે જેમ દેશીને લગતું જ રાખેલું હોય તો તમે મુલાકાત લેજો તો ભારત ગાર્ડનની. અને શું કેવું બીજું કેવા ને તેજ માથે મને ફોરમ હતી તે પહેલાં બધાને બોલાવતા હતા ત્યારે કીધું હતું કે બધાને 2-4 મિનિટ બોલવું પડે. મેં મનમાં વિચાર્યું હતું કે મારે હું બોલવું હું ન બોલવું એ પણ લોકો કે મારા પાસે ના હોય ને તો હારા ને રામ થઈ જાય એટલે બધું ભૂલાઈ ગયું. યાદ જ નહીં મારે કામ બોલવું ને કામ ન બોલવું એ ટૂંકમાં. તો એ થોડું કન્ફ્યુઝ થઈ ગયું હતું. જેમ કે અમીરભાઈ કીધું કે બીજી વાર મેં કંઈ હાથમાં તમે કોઈ વારો નહીં આવવા દેતા આઈ હોપ સો. પણ રિયલી મેં આવું કોઈ દી વિચાર્યું પણ નહોતું યુટ્યુબ ખોલ્યું તારે કે એવડી મોટી તક મળી છે કેટલા બધા સેલિબ્રિટી સ્ટાર જ કહેવાય આપણા માટે. પછી જેને 1000 સબસ્ક્રાઈબર હોય તો ઠીક ને 10 લાખ હોય તો ઠીક. એ હવની રીતના બધા જેમ કે એના બધા કહેતા હતા ને તો બધા સરખી રીતના સ્ટાર જ છે. ત્યાં ગયા પછી ઘણું મોટિવેશન મળ્યું, ઘણું જાણવા મળ્યું, ઘણું શીખવા મળ્યું. તમે એકને એક ફિલ્ડમાં એકબીજાને મળો ને તો તમને ઘણું શીખવા મળે ને મોટિવેશન તો બહુ ઘણું મળ્યું. રાજવીભાઈએ જે સ્પીચ આપી એ વિડીયોમાં બધી તો કેપ્ચર નથી થઈ, ઓફ વિડીયો કોઈને જે કીધું ને એ રિયલી જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે. લીલાજીભાઈએ જે કીધું એ પણ ઉતારવા જેવી વસ્તુ છે. અમીરભાઈએ જે કીધું એ પણ જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે. અને સરપ્રાઈઝ તો બધાને ચીફ ગેસ્ટમાં હિરલબા જાડેજા આવ્યા હતા. તો હિરલબાને હું પહેલી વાર મળી. મેં અત્યાર સુધીમાં સાંભળ્યું તો બહુ હિરલબા વિશે પણ જોયા પહેલી વાર તો જોવે ને એવું લાગ્યું જ નહીં કે આ હિરલબા એમ કે એટલા ડાઉન ટુ અર્થ માણો, એટલા હમ્બલ, એટલી સારી રીતના બધા યાર એક એકારે વાત કરી, એક એકને બધાને સારી રીતના મળ્યા, એક એકારે સારી રીતના ફોટા પાડ્યા, વિડીયા ઉતાર્યા અને પાછું એને એના ઘરે અમને બધાને ઇન્વાઇટ પણ કર્યા. તો રિયલી બહુ મોટું અચીવમેન્ટ કહેવાય કે એવડા મોટા માણસ એવડા નાના અમારા ક્રિએટરના ઓલામાં આવ્યા અને અમને બધાને પ્રોત્સાહન આપ્યું. વિડીયો ઓફ હતો ટૂંકમાં આને જ્યારે કીધું ત્યારે ઘણું અમુક જે હોય એ ઓફ વિડીયો કરે ને એ બધાને કીધું અને ઓન વિડીયોમાં કીધું. તો બધું એવું નથી કે જેટલું તમે જોયું એટલું જ ના થયું, એના સિવાય પણ ઘણી બધી વસ્તુ થઈ હોય બધી પછી પબ્લિશ નથી કરવાની. તો બહુ સારું શીખવા મળ્યું, બહુ સારું જાણવા મળ્યું ને મોટિવેશન બહુ મળ્યું કે તમે જ્યાં કહે કે વિડીયાવાળા જાય ને હાલે નીકળ્યા ને લે નીકળ્યા ને એ વાત મગજમાંથી કાઢે જ નાખવાની. તમારી આ ફિલ્ડમાં હોય તો કોઈનું સાંભળવાનું જ નહીં. તમારે તમારું જે ધ્યેય છે જે કાર્ય છે ને એ હંમેશા કરતું રહેવાનું. પછી ભલે 1 વ્યૂ આવે તો 1000 વ્યૂ આવે તો તમારું કોન્ટેન્ટ ને કોઈ જે સારું છે એ તો હવે તમને મળે ને હે ને બધાને મળે ના ટૂંકમાં એક નામ લેવા જાય ને વિડીયો બહુ લાંબો થાય જેટલાને હું આમ વિડીયો જોવાની બધાને રૂબરૂ મળે ને બહુ જ મજા આવી ને બહુ પાછું એ બધાને મને ઓળખતા હતા એ જોવાનું મને બહુ સારું લાગ્યું. આથી હે ને મને એવું હતું ઘરમાં ભાઈ મને કોઈ ઓળખતો નહીં, મારે નતા આવું. મેં કીધું મને કોણ ના ઓળખે? મેં કીધું મને તો ગરમ થાય મને કોઈ ઓળખતો નહીં હોય કે. પણ બહુ સારી રીતના ઓર્ગેનાઇઝેશન હતું ભારત ગાર્ડનનું. બહુ સારી રીતે બધાને ટ્રીટમેન્ટ મળી, હોસ્પિટાલિટી મળી અને વર્ક ઇન પ્રોગ્રેસ છે અહીંયા. તો અને બીજું કે ડેવિનભાઈ ઓડેદરા અને તેજસભાઈ ઓડેદરા. તો ડેવિનભાઈને મળવાનું એક મારું સપનું હતું. તો ડેવિનભાઈને મળીને પણ એમ જ મને લાગ્યું કે એવડા મોટા કલાકાર છે, એવડા મોટા પ્રોગ્રામ કરે, દેશ વિદેશમાં જાય તો એ તો માણસને આમ કેવું સમથિંગ લાઈક ધીસ હે. પણ ના, ડેવિનભાઈ પણ એટલા ધરતીથી જોડેલા, જમીનથી જોડેલા માણસ છે. મળીને આપણે ભેગા ભરેગા. લાસ્ટમાં અમે જે વિડીયો સંગીતનો આવ્યો ને એમાં એટલું એન્જોય કર્યું બધાએ. ડેવિનભાઈએ બધાએ ફરમાઈશના ગીત ગાયા ને એમ લાગ્યું જ નહીં. બધા બેનભાઈ એટલા હળી મળે ને લાસ્ટમાં અમે જે હતા ને એને બહુ લાસ્ટમાં બહુ મોજ પડે ગઈ. એમ કે બધાએ ગાવે ને જો બહેનને બહુ જલસા કર્યા, બહુ મોજ કરી બધાએ હળે મળે ને આમ કે શું કહેવાય યાદગાર મોમેન્ટ જિંદગીમાં બને ને. હા ને બીજું કે તો ભગત રાજવીર ઓડેદરા. તો રાજવીર ઓડેદરાને તો હું ને વીરોક્સ ફેસબુકમાં જ્યારે એનું પેજ હતું ને ત્યારથી હું ફોલો કરતી ને મને દિલ્હી સૌથી રાજવીરભાઈને મળવાની. તો રાજવીરભાઈને મળે ને પછી એવું મજા આવે ગઈ. મળે ને એવું લાગ્યું જ નહીં કે ધ ભગત જેના અરે મારા ફોટા પડાપડી કરતા એ રાજવીરભાઈ અરે પણ મળે એટલો ટાઈમ વિતાવે. ટૂંકમાં શું કહેવાય બધા એક જ આમ ભાંડડાની જેમ મળેગા હરેગા. બહુ જ મજા આવી ને તમે પોરબંદર જાઓ ને તો જરૂરથી ધ ગાર્ડન રેસ્ટોરન્ટની મુલાકાત લેજો. હરીશ ટોકીજ આપણી છે ને જૂની ત્યાં જ છે ભારત પેટ્રોલ પંપની હામોહાન ને ખાજો પીજો મોજ કરજો. અને લગભગ જો આમાં ને ફક્ત કંઈ રેગું નહીં પણ કંઈ રેગું હોય કોઈનું મેન્શન કરતા તો કોમેન્ટમાં લખજો ને યાદી કરાવજો. ને બધા યુટ્યુબરો જે નાના મોટા બધા હતા ને બધા કોઈને અભિમાન નહોતો. કોઈને 10 લાખ સબસ્ક્રાઈબર હતા ને એને અભિમાન નહોતો. જેને 1000 સબસ્ક્રાઈબર હતા એને પણ કોઈ ઓલું નહોતું કે હું શું હે કે હું શું હે. બધા સારી રીતે મળ્યા, ખાધું પીધું, ફોટા પડ્યા. ફોટા તો નથી પડ્યા બધા બીજી ઉતારતો તો મજા આવી બહુ જ નહીં મળે. અને હજે આ વિડીયો એવું છે તમે આ બધા વિડીયો જોઈ લીધા. જો જેવથી તમે ન જોઈ તો કાંટો મારી જો ખાલી તમને ગમે તો અમારા બધા 3-4 જે ભાગ હોય એ જોઈજો.
અને તમારા ફીડબેક અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. તો બહુ જ મજા આવી ને મમ્મીભાઈ આવી રીતના મીટઅપ ગોઠવતા રહ્યો અને અમને બધાને મળાવતા રહ્યો. અને શું કરે તૃષાન? તૃષાન તું મીટઅપ ક્યારે ગોઠવીશ? હા તો હવે તો કંઈ યાદ નથી આવતું. તમારું શું કહેવાનું છે આશા તમને? નહીં નહીં. એ અમારા બોડીગાર્ડ છે, માસી બોડીગાર્ડ. ઈ કહેવાય કે લાઈક કરો અને સબસ્ક્રાઇબ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તમને આ વિડિયો જોઈએ તો લાઈક કરો. મમ્મી સબસ્ક્રાઇબ કરો. How are you? બધા આ વિડિયો જોજો. હાલો તો સીતારામ બધાને મળ્યા કે આવા એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા. જય જયથી સીતારામ બધાને.